અને અમદાવાદ શહેરમાં બાળક તસ્કરીના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. પોલીસ સમક્ષ આરોપીઓની પૂછપરછમાં કેટલાક ખુલાસાઓ થયા. આરોપી એજન્ટ યુનુસ ગોવિંદ પાસેથી બાળક લાવ્યો હતો. બાળકના ફોટો સોશિયલ મીડિયાથી અન્ય એજન્ટને મોકલવામાં આવ્યા હતા. તો બાળકનો ફોટો જોયા બાદ એજન્ટોએ સોદો નક્કી કર્યો હતો. બાળકનું બોગસ જન્મનું પ્રમાણપત્ર એજન્ટોએ બનાવ્યું. તો આરોપીઓ એજન્ટ પાસેથી 5 લાખમાં બાળક ખરીદતા હતા. બાળકને ખરીદ્યા પછી 15 લાખમાં આરોપીઓએ બાળકને વેચતા હતા. તો બાળક ખરીદનાર દંપતીને જન્મના પ્રમાણપત્ર પણ આપવામાં આવતા હતા. નર્સિંગ હોમ સાથે મળી બાળકનું બોગસ જન્મ પ્રમાણપત્ર તૈયાર કરવામાં આવતું. તો એજન્ટ નિસંતાન દંપતીને શોધી અને બાળક વેચવા માટે સંપર્ક કરતા હતા. બાળક ખરીદવા ઇચ્છતા દંપતી પાસેથી એડવાન્સમાં કેટલાક રૂપિયા પણ લેતા. તો એડવાન્સ મળ્યા બાદ દલાલોની ટુકડી બાળકની શોધખોળ કરતી અને મજબૂરીમાં બાળક વેચવા તૈયાર દંપતી પાસેથી બાળક ખરીદવામાં આવતું હતું. આ ચોંકાવનારા ખુલાસાઓ એક બાદ એક સામે આવી રહ્યા છે. 10 દિવસ પહેલા બાળક તસ્કરીના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો હતો અને બાળ તસ્કરી કેસમાં પોલીસે અત્યાર સુધી 4 આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે ફરાર આરોપી ગોવિંદની પણ શોધખોળ હાથ ધરી છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા અનિતા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. અનિતા, બાળ તસ્કરીનો કેસ એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. વાત સામે આવી 15 લાખ સુધીમાં બાળકને વેચવામાં આવતા હતા. જી રતા, જે પ્રકારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાળ તસ્કરીનું જે રેકેટ જે ઝડપી પાડ્યું હતું અને જે 4 આરોપીઓને પકડવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે 3 આરોપી છે, જેમાં રોશન અગ્રવાલ અને વંદના પંચાલ સાથે જે યુનુસ સિંધીની જયારે ધરપકડ કરવામાં આવી હતી અને તેઓની પૂછપરછમાં અત્યારે હાલ ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. આ આરોપીઓ જે હતા તે બાળક 3 થી 5 લાખમાં ખરીદતા હતા અને ત્યારબાદ જે નિસંતાન જે દંપતીઓ છે તેનો સંપર્ક કરીને તેઓને 10 થી 15 લાખમાં વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર રેકેટની વાત કરવામાં આવે તો આરોપીઓ જે બાળક જે છે, જે બાળકો જેના માતા પિતા છે, જે બાળકને વેચવા માંગતા હોય છે, તેઓનો સંપર્ક કરીને તે બાળક તેઓની પાસેથી 3 થી 5 લાખમાં ખરીદ્યા બાદ બાળકને સ્વચ્છ કપડાં પહેરાવીને તેને સોશિયલ મીડિયા દ્વારા જે અન્ય એજન્ટો છે તેઓને ફોટો મોકલીને જે નિસંતાન જે માતા પિતા છે તેઓને વેચવા માટેનું આખું કાવતરું ઘડવામાં આવતું હતું. આ સાથે જે બાળકનું જન્મ પ્રમાણપત્ર છે તે પણ એજન્ટો તૈયાર કરતા હતા અને ખાસ કરીને જે નિસંતાન માતા પિતા છે જેઓને બાળક ખરીદવું હોય છે તેઓની પાસેથી એડવાન્સ 10 થી 15 લાખ લઈને તેઓને બાળક વેચતા હોવાનું સમગ્ર રેકેટ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, આજે જન્મનો દાખલો તૈયાર કરવા માટે તે કેટલાક નર્સિંગ જે હોસ્ટેલો છે અને સાથે હોસ્પિટલો છે તેઓનો સંપર્ક કરતા હતા અને તેના દ્વારા એક જન્મનું જે નકલી પ્રમાણપત્ર પણ તૈયાર કરાવતા હોવાનું સામે આવ્યું છે. હાલ તો આ સમગ્ર જે રેકેટ હતું, જે તાજેતરમાં જે 15 દિવસ પહેલા જે એરપોર્ટથી જે બાળક મળી આવ્યું હતું તે હિંમતનગરથી બાળક લાવવામાં આવ્યું છે અને ગોવિંદભાઈ નામના એક એજન્ટનું નામ સામે આવ્યું છે. આ ગોવિંદભાઈ પાસેથી યુનુસ સિંધીએ આ બાળક લીધું હતું અને ત્યારબાદ રોશન અને જે વંદના પંચાલ છે તેઓને 3 થી 3.5 લાખમાં આ બાળક વેચ્યું હોવાનું ખુલ્યું હતું અને ત્યારબાદ આ સમગ્ર રેકેટ જે હતું તે હૈદરાબાદનું કનેક્શન સામે આવ્યું છે. તો એક તરફ યુનુસ સિંધી જે છે તે સામાન્ય જે સાબરકાંઠા અને બનાસકાંઠા અને સાથે રાજસ્થાનના જે ગરીબ પરિવારો છે તેઓની પાસેથી આ બાળક ખરીદતું હતું અને ત્યારબાદ હૈદરાબાદ આ બાળકને વેચી દેવામાં આવતું હોવાનો ખુલાસો સામે આવ્યો છે. આ જે બાળ તસ્કરીની આ રેકેટની અંદર અન્ય કેટલાય એજન્ટો જે સંડોવાયેલા હોવાનું હાલ ખુલતા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. કારણ કે યુનુસ સિંધી અગાઉ બી 2022માં પણ બાળ તસ્કરીના કેસમાં ઝડપાઈ ચુક્યો છે, જ્યારે વંદના અને રોશન પણ હૈદરાબાદમાં બાળ તસ્કરીના કેસમાં ઝડપાઈ ચુક્યા છે. તો છેલ્લા ઘણા વર્ષોથી આ બાળ તસ્કરીનું રેકેટ ચાલી રહ્યું છે અને અનેક એજન્ટો આ રેકેટની અંદર સંડોવાયેલા હોવાના ખુલાસા ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલતા હાલ તો જે એજન્ટો છે તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે, જ્યારે જે ગોવિંદભાઈ નામનો જે વધુ એક આરોપીનું નામ સામે આવ્યું છે તેની પણ તપાસ કરવામાં આવી છે. જી અનિતા, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.